નવસારીમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ડિજિટલ વોલ પેઇન્ટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડા સાહેબે ગઈકાલે સવારમાં 10 વાગે આ વોલ પેઇન્ટિંગ અને સ્ટીકરનું આ એક પાર્ટીનું અભિયાન શરૂઆત કરી હતી અને ગઈકાલે બપોરે સુરત ખાતે આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ આદરણીય પાટીલ સાહેબે સુરત ખાતેથી અભિયાનની શરૂઆત કરી છે અને આજે બપોરે 2 વાગે આખા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં દરેક સ્થળો પર બપોરે 2 વાગ્યાથી એક સાથે આખા ગુજરાતમાં फिर एक बार मोदी सरकार અને अब की बार 400 के पार આ સ્લોગન સાથેનું વોલ પેઇન્ટિંગનું અમે આજે અભિયાન શરૂઆત અહીંયા નવસારી ખાતે કરી છે। આ નવસારીમાં પણ લગભગ 5000 જેટલી જગ્યા પર આ વોલ પેઇન્ટિંગ થવાનું છે। મિત્રો, જ્યારે મોદી સરકારે એમના 10 વર્ષમાં જેટલા પણ એમને વચનો આપ્યા છે એ વચન રામ મંદિરના નિર્માણનું હોય, 370ની કલમ હટાવવાનું હોય કે ટ્રિપલ તલાકનો કાયદો હોય, એ દરેકને એમને જેટલા પણ વચનો આપ્યા છે એ પૂર્ણ કર્યા છે અને સાથે સાથે ફરીથી ફિર એક બાર મોદી સરકાર સાથે મોદી સાહેબ આવતા આપણા ભારતને એક વિકાસશીલ ભારત તરીકે જે બનાવવા જઈ રહ્યા છે એના માટે સૌ સાથે મળીને અબકી બાર 400 કે પાર 2024ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આદરણીય ભારતીય જનતા પાર્ટીના સમગ્ર દેશના પ્રમુખ શ્રી જેપી નડ્ડાજીએ આ વોલ પેઇન્ટિંગના અભિયાનની શરૂઆત કરાવી। ત્યારબાદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ આદરણીય શ્રી સી.આર. પાટીલજીએ ગુજરાત પ્રદેશ લેવલ પણ ગઈકાલે આ વોલ પેઇન્ટિંગના કાર્યક્રમની શરૂઆત કરાવી। આજે નવસારી જિલ્લામાં આ વોલ પેઇન્ટિંગ અને સ્ટીકરો માટેના એક અભિયાનની શરૂઆત નવસારીથી થઈ। સમગ્ર જિલ્લાની અંદર આવનારા દિવસોમાં 5000 જગ્યાએ આ કાર્યક્રમ થકી સમગ્ર ગુજરાત અને ભારતને ભગવું બનાવીને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટેનું આ એક અભિયાન છે। અસ્તુ ભારત માતા કી।